તો રાજકોટમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના વેચાણ પર જનતા રેડનો મામલો સામે આવ્યો। જ્યાં જનતા રેડ થઈ ત્યાં કરવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ। સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ સામે સવાલો ઉઠ્યા છે। તો 15 જૂનથી 2022 અનેકવાર રજૂઆત કરી હતી। જાહેર રોડ પર ગેરકાયદે બાંધકામ કરી વેચતા હતા દારૂ। રાજકોટ પોલીસે દારૂનું વેચાણ કેમ બંધ ન કરાવ્યું તે સૌથી મોટો સવાલ છે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે જનતા રેડ કરવામાં આવી છે, દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, કેટલી તપાસ કરવામાં આવી, શું પોલીસ ત્યાં પહોંચી? ધરા જે રીતના અંબિકા ટાઉનશીપ વિસ્તારના સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા ગઈકાલે જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂના જે હાટડાઓ ચાલતા હતા ત્યાં આ જનતા રેડ કરી અને અનેક સવાલો છે તે પોલીસ કામગીરી સામે ઉભા કર્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમને આ ગેરકાયદેસર જે બાંધકામો જે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલતા હતા ત્યાં તેમને આંખ વિચારણા છે તે કર્યા હોવાની વિગતો છે તે સામે આવી છે। 15 જૂન 2022 થી અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તેમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જે તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા હતા કે તેમને પણ અનેક વખત તેમને રજૂઆત કરી, પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં ન આવ્યા અને તેને કારણે ત્યાં દેશી દારૂના હાટડાઓ છે તે ચાલતા હતા। રાજકોટ પોલીસે આ દારૂનું વેચાણ ચાલતું હતું તો તેમને કેમ કોઈ કેસ ન કર્યા અથવા તો દારૂનું વેચાણ કેમ બંધ ન કરાવ્યું તેને લઈને પણ સવાલ છે તે અત્યારે ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને હવે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઉભા થતા અહીં જોવા મળી જાય છે। જી બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે।